કર્યું છે કેટલો ભ્રષ્ટાચાર થયો એવું લાગી રહ્યું છે તમને? જન આક્રોશ યાત્રા ગઈકાલે જ્યારે ડભોઈ તાલુકામાં આવી ત્યારે ડભોઈ શહેરના અનેક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસકો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અહીંના રસ્તાના કામો હોય, ગટરના કામો હોય, વિકાસના કામો હોય કે કોઈ પણ પ્રોજેક્ટ આવે એમાંથી મોટા પ્રમાણમાં કમિશન લઈને કમલમમાં પહોંચાડવામાં આવે છે અને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. અહીંયા જે બાગમાં આપણે ઊભા છીએ બધાની રજૂઆત હતી કે આ બાગ પહેલાં પણ હતો, એનું રિનોવેશન કરવામાં આવ્યું, 2 કરોડ અને 30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હજુ 22 ડિસેમ્બરે એનું લોકાર્પણ થયું. આજે 28 ડિસેમ્બરે આપણે આ જગ્યાએ ઊભા છે. અહીંયા જે રમતગમતના સાધનો છે તમે જોઈ શકો છો કે એક જ અઠવાડિયામાં સાધનોના કલર ઉડી ગયા છે, સાધનો પર કાટ આવી ગયો છે, સાધનો તૂટી ગયા છે અને જે રીતનું અહીંયા જે કામ થયું છે જોઈએ તો આ 2 કરોડ અને 30 લાખનું કામ દેખાતું નથી. લોકોનું સ્પષ્ટ માનવું છે, કહેવું છે, વિરોધ સાથે રજૂઆત છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. અહીંયા જે ચીફ ઓફિસર છે એની સામે પણ લોકો આક્રોશથી કહે છે કે સરકારના ભાજપના એટલા વહાલા છે કે એમની બદલી થઈ ગઈ હોવા છતાં પણ એમને છૂટા કરવામાં નથી આવતા. અને લોકો તો ત્યાં સુધી કહે છે કે માનનીય નરેન્દ્રભાઈ ને અમિતભાઈ શાહને થોડી પણ આ ડભોઈના લોકોની ચિંતા હોય, થોડી પણ ભ્રષ્ટાચાર સામે કાર્ય કરવાની ઈચ્છા હોય તો એમણે આ ચીફ ઓફિસરને ત્યાં ઈડી ઇન્કમ ટેક્સ મોકલે તો ખબર પડશે કે આવક, એમનો પગાર કેટલો છે ને એમની મિલકતો કેટલી છે, એમની 2 નંબરની આવકો કેટલી છે. ત્યારે આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે એની રજૂઆત જન આક્રોશ યાત્રામાં થઈ છે. અમે પ્રત્યક્ષ જોયું છે કે ઉઘાડી લૂંટ ચાલી રહી છે.